જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાને લઈને બેઠક થઈ। ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકમાં રાજ્યમંત્રી જયરામ ગામિત પણ ઉપસ્થિત રહ્યા। જૂનાગઢના એમએલએ, કલેક્ટર, એસપી અને મેયર પણ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા। મહાશિવરાત્રિના મેળાના સંદર્ભે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ છે। ત્યારે શિવરાત્રિ આવી રહી છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, શિવરાત્રી આવી રહી છે, આ બેઠકમાં કયા કયા મુદ્દે ચર્ચા કરવામાં આવી? આ વખતે શું કંઈ નવું હશે? બંદોબસ્ત કેવો રહેશે? જી ચોક્કસ મિત્તલ, એવું કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી છે। ભવનાથ શિવરાત્રીના મેળાની આયોજનને લઈને તૈયારીઓ સાથે આ બેઠક યોજવામાં આવી છે। સ્વાભાવિક છે કે અધિકારીઓથી માંડીને કલેક્ટર, જૂનાગઢ પ્રશાસન, તમામ લોકો આ બેઠકમાં અત્યારે હાજરી આપી રહ્યા છે। સૌથી વધારે મહત્વનું છે કે શિવરાત્રીના મેળાનું સોંગ અને પોસ્ટર આ બંને આમાંનું લોન્ચિંગ પણ કરવામાં આવશે અને ભવ્યથી ભવ્ય રીતે શિવરાત્રીનો મેળો યોજી શકાય એ માટેની તૈયારીઓ છે। આ અગાઉ પણ એક બેઠક યોજવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક મિની કુંભ, જે મહાકુંભ યોજાય છે એ પ્રકારે મેળાનું આયોજન થાય એ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।